ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરશે. વેક્સિન આવે તેની તૈયારીના ભાગરૂપે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. 50 વર્ષથી મોટા વ્યક્તિના નામ અને ફોટા આઈડી ડેટા ભેગા કરાશે. તો 50 વર્ષથી નાના અને કોમોર્બિડિટી ધરાવતા વ્યક્તિઓની પણ માહિતી એકત્ર કરીને યાદી બનાવવામાં આવશે. વેક્સિન આવે તે પહેલા આ તમામ કામગીરી કરવાની છે, જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વેક્સિન આવે ત્યારબાદ કોને પ્રાથમિકતા આપવી તેને લઈને આ યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા જેને માટે ડોર ટુ ડોર સર્વે કરશે અને 50 વર્ષથી મોટા વ્યક્તિના નામ તેમજ તેમના ફોટાની સાથે આઈડેન્ટિફિકેશનનો ડેટા એકત્ર કરશે. વડોદરામાં 4 તબક્કામાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે. 4,50,000 લોકોને પહેલા વેક્સિન આપવામાં આવશે. પહેલા તબક્કામાં 18,000 હેલ્થ વર્કર, બીજા તબક્કામાં 10,000થી વધુ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારી અને પોલીસ કર્મચારીઓને વેક્સિન અપાશે. તો ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 4 લાખથી વધુ લોકોને, બાદમાં 50 વર્ષથી ઓછી વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. આ બાબતે મહાનગરપાલિકામાં કોરોનાની વેક્સિનને લઈ બેઠક યોજાઈ. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અમલદાર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા.